જો મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો બરાબર છે, આ છે રાજસ્થાની સોજત બરાબર છે। અને મિત્રો આ જે બકરા છે એની હાઈટ તમે જોઈ શકો છો બરાબર છે, હજી 5 થી 6 મહિનાના છે છતાં એની તમે હાઈટ જુઓ બરાબર। અને આ તમામ બકરાની જો વાત કરવામાં આવે, જો એને પાલન પોષણની જો વાત કરવામાં જબરજસ્ત એને ખાવાનું ને બધું આપવામાં આવે છે। અને ગુલાબી જેને કહેવામાં આવે છે એ આ બકરા છે। જો મિત્રો આ જે બકરા છે તમામ આ ભાઈ એને જબરજસ્ત જેને કહેવાય કે એની જે છે દેખભાળ કરે છે। મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે। હું છું ઝાહિદ એક્સપ્લોરર અને આજે ખાસ હું અને અમારા મિત્ર અરમાનભાઈ, કેમ અરમાનભાઈ શું છે મજામાં? આજે અમે તમને જે છે આજે બકરા ફાર્મ વિશે થોડીક માહિતી આપશું। અલગ અલગ પ્રકારના અલગ અલગ નસ્લના જે બકરા છે આજે હું તમને બતાવવાનો છું। ભાવનગરની આસપાસ જ છે, નંબર એ તમને આપીશ। ખાસ વિડીયો મજા આવે તો લાઈક અને શેર કરી દેજો, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। અને ખાસ અમારા જે આજે અરમાનભાઈ છે, અરમાનભાઈને લાઈક શેર અને ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો આજે તો હું તમને જે છે બકરા બતાવવાનો છું બરાબર છે। ભાવનગર અને આજુબાજુની અંદર તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટા પ્રમાણમાં બકરા જે છે સોજત અને મક્કાચીની બરાબર છે। અમારા અરમાનભાઈ ને અમે લોકો આવી ગયા છીએ, જોવો તમે બરાબર। અને આ તમામ બકરાની જો વાત કરવામાં આવે, જો એને પાલન પોષણની જો વાત કરવામાં જબરજસ્ત એને ખાવાનું ને બધું આપવામાં આવે છે। અને ગુલાબી જેને કહેવામાં આવે છે એ આ બકરા છે બરાબર છે। અને હજી જો કહેવામાં, ઇમરાનભાઈ કેટલા મહિનાના છે આપડા આ બધા? 6 થી 8 મહિના 10 મહિનાના જે છે એ આ બકરાઓ છે। અને આ બકરાઓ જે છે એ સેલિંગ ના છે કે નથી, પાળવાના છે, તમામ પ્રકારની માહિતી આપીશ, તમે આગળ બન્યા રહેજો। જો એકદમ મસ્ત, એટલે 6 મહિનાના છે તોય તમે અત્યારે જુઓ કે એને જબરજસ્ત હાઈટ અને લેન્થ પકડેલી છે બરાબર છે। હજી તો આ વર્ષ દિવસના થશે એટલે એકદમ જબરજસ્ત અને ચકાચક થશે। અને આના જે કાન આના જ હોય છે ને, જે લાંબા અમુક ના હોય છે ને કાન, ઈ લાંબા। આ સોજત છે કે મક્કા ઓલા? આ મક્કા ચીના છે, જુઓ બરાબર। આ મક્કા ચીના છે બરાબર છે, વ્હાઈટ છે ને એ સોજત છે, જો આ જે દેખાય ને એ છે બરાબર છે। એટલે આ તમામ પ્રકારના જે છે બકરા જે છે એ તમને તો ખબર છે કે ભાઈ બકરા પશુપાલન છે એ ખૂબ જ મોટો બિઝનેસ છે, મોટો ધંધો છે ભારતનો, છે કે મોટો જે કોઈ ધંધો હોય તો એ પશુપાલનનો છે બરાબર છે। તો આ જે બકરાઓ જે છે એ સેલિંગ ના છે, લાસ્ટમાં હું તમને કહીશ કે આનું કઈ કઈ રીતનું જે સેલિંગ છે કઈ રીતે કરવાનું છે બરાબર છે। તો મિત્રો આ જે બકરા છે એની હાઈટ તમે જોઈ શકો છો બરાબર છે, હજી 5 થી 6 મહિનાના છે છતાં એની તમે હાઈટ જુઓ બરાબર। હજી વર્ષ દીના થશે ત્યારે એની હાઈટ શું હશે હું તમને આગેથી બતાવું। જો આ જુઓ તમે, આખો જે આ લાલ કલર નો છે વ્હાઈટ સાથેનો આ બકરો, જુઓ તમે એની હાઈટ જુઓ, જોઈ લો બરાબર। આ સોજત ને સોજત અને મક્કાચી આ બે નસલના છે બરાબર છે, તમે જોવો છો। અને આ જે બકરા છે ને ભાઈ સેલિંગ ના જ છે, જો તમારી ઈચ્છા હોય તો તમે કોલ કરી શકો છો અને લઈ પણ શકો છો બરાબર છે। જુઓ તમે, હું તમને બધી બાજુથી એની હાઈટ અને લેન્થ બતાવી દઉં। હાઈટ એની જબરજસ્ત છે, જોઈ લો બરાબર છે। અને જો આ બીજા બધા બકરા જોઈ લો લોટ ઓફ પ્રમાણમાં બરાબર છે, જુઓ 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 એની હાઈટ જુઓ, એક એક બકરાની હાઈટ જુઓ તમે, જોઈ લો બરાબર। જબરજસ્ત હાઈટ છે, જુઓ અત્યારથી એટલી બધી હાઈટ પકડેલી છે કે વાત ન પૂછો, જુઓ જોઈ લો બરાબર, જબરજસ્ત સોજત અને મક્કાચી બરાબર, મક્કા ચીની બરાબર, જો બરાબર જબરજસ્ત જે છે। અને આ બધા બકરા ઇમરાનભાઈ સેલ જ કરવા છે આપણે, બધા સેલ ના જ છે જુઓ બરાબર। અને બધાય બકરા જ છે હો ભાઈ, બધાય જોઈ લો તમે બરાબર। જો મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો બરાબર છે, આ છે રાજસ્થાની સોજત બરાબર છે। અને જે છે તમને બતાવ્યા જબરજસ્ત 5 થી 6 મહિનાના જે છે બકરાઓ છે,
ચકાચક છે, જબરજસ્ત છે, ખાધેલા પીધેલા છે. અત્યારે જુઓ તમે છે લીમડા ખવડાવે છે એને, બરાબર છે. અને 5 થી 6 મહિનાના છે, એકદમ મસ્ત છે, એકદમ બેસ્ટ છે, બરાબર છે. અને જે છે તમામ જે છે એ સેલિંગના જ છે, જબરજસ્ત છે, તમે જોઈ લેજો. અને અત્યારે એના દાંત છે, કેવા દાંત છે આપણે? હજી દૂધિયા દાંત છે એમ કહો ને તોય હાલે, પણ તમે એનો ગ્રોથ છે ને એ તમે જોઈ શકો છો કે કેવા, જેને કહેવાય કે ખાધેલા પીધેલા છે, મોટા છે, એ તમે જુઓ, બરાબર. એકદમ બેસ્ટ છે. અને આ બધા જે તમામ પ્રકારના જે આ બકરા છે એ બધા સેલિંગના જ છે ભાઈ, બરાબર. અને તમે પણ જો કદાચ ને બકરાના શોખીન હોય, બકરા પાળતા હોય અથવા ફાર્મ હાઉસથી સંબંધ ધરાવતા હોય તો તમે પણ કોન્ટેક્ટ કરી શકો છો. જબરજસ્ત વસ્તુ જે છે એ આ ભાવનગરની અંદર છે, તમે જુઓ છો. અત્યારે હજી તો સાવ નાના છે, 5 મહિનાના હશે ઇમરાનભાઈ, 5 મહિનાના જે છે એ આ બકરાઓ છે, જુઓ, બરાબર છે, જબરજસ્ત છે. અને ખાસ અમારા હરમાનભાઈ કેમ લાગ્યા બકરા? મસ્ત છે, એક નંબર છે ને. હા, બધાને લેવા હોય તો શું કરવાનું? કોન્ટેક્ટ કરી લ્યો, કોન્ટેક્ટ કરવાનો અને લાઈક કરજો, લાઈક અને શેર કરી દેજો, ફોલો કરી દેજો. અને જો તમારે લેવા હોય તો કોન્ટેક્ટ કરજો. હા, એમનો નંબર છે એ અમે ઉપર આપેલો છે, એને તમે ખાસ જેને કહેવાય કે કોન્ટેક્ટ કરી શકો છો. જબરજસ્ત જે છે એ બકરા છે, તમે જોઈ રહ્યા છો. જો હું તમને પાસેથી બતાવી દઉં, ગુલાબી પણ છે, બરાબર છે. એના કાનની જો વાત કરો, આના જે છે કાન તમે જુઓ, અત્યારે જ 5-6 ઇંચની લંબાઈ વાળા કાન છે. હજી તો આ 5-6 મહિના છે, વર્ષ દિવસના આ બકરા જે થશે તો ક્યાં પહોંચશે તમે વિચાર કરો, બરાબર છે. તો અત્યારે જો તમને આમાં કઈ બેસતું હોય, મજા આવતી હોય તો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. હું તમને કોન્ટેક્ટ નંબર, એડ્રેસ તમામ પ્રકારનું નાખી દઉં છું. જો મિત્રો, આ જે બકરા છે તમામ આ ભાઈ એને જબરજસ્ત જેને કહેવાય કે એની જે છે દેખભાળ કરે છે, ત્યારે આ બકરા છે એટલા જબરજસ્ત અને મસ્ત છે, તમે જોઈ રહ્યા છો, બરાબર છે. હજી આ 5 થી 6 મહિનાના જ છે, તમે જોશો, બરાબર છે. પણ તમે જુઓ કે એકદમ બેસ્ટ જે છે, હજી વર્ષ દીના થાય એટલે કેવી હાઈડ પકડશે એ તમે જોવા જેવી વસ્તુ છે, બરાબર છે. તમામ પ્રકારના છે, 5 થી 6 મહિનાના છે, બરાબર છે. અને હવે વર્ષ દિવસના થશે, પણ આ તમામ જે છે એ સેલિંગના છે. તમે સેલ માટે પણ કોન્ટેક્ટ કરી શકો છો, ભાવતાલ જાણવા માટે કોન્ટેક્ટ કરી શકો છો. ખાસ મિત્રો, મેં તમને જે આજે બકરા બતાવ્યા, મજા આવી હોય તો લાઈક અને શેર કરી દેજો, આવા અલગ અલગ અને ફોલો કરી દેજો. અને આવા અલગ અલગ પ્રકારના વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે આવા અલગ અલગ પ્રકારના એક્સપ્લોર વિડીયો બનાવતા હોય છે, ક્યાંક અલગ અલગ માહિતી હોય છે, એવી માહિતીને આપ સુધી પહોંચાડતા હોય છે. તમે કોઈ દી જોયું ન હોય એવી માહિતી હોય છે, કંઈક અલગ પ્રકારની હોય છે, કંઈક અલગ વસ્તુઓ હોય છે, અલગ પ્રાણીઓ હોય છે, અલગ સ્થળ હોય છે. તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી બધી વસ્તુ જોઈ હોય તો, વિડીયોમાં મજા આવી તો લાઈક અને શેર. અને જો બકરા તમારે લેવા હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો.